જય અલગજણી મિત્રો, તો 14મા પરિવારનું મકાન બનાવ્યા બાદ અલગજણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો અધર ચેરિટેબલ ટ્રસ્ટના સાથેના સહયોગથી આપણા ગ્રુપનું 15મું મકાન મહુવા તાલુકાના કળસાર ગામે જે 5 અનાથ બાળકો માટે આપણે વિડીયો બનાવ્યો હતો, એ 5 અનાથ બાળકો માટે આપણા ગ્રુપના 15મું મકાનનું કામ શરૂ કરી દીધું છે. પાછળ તમે જોઈ શકતા છો કે બેલાની ગાડી પણ ભરાઈ છે અને એ બાળકોનું મકાન જે જગ્યાએ બનાવવાનું છે એ મકાને રાતે જીસીબી દ્વારા એ જગ્યા સાફ કરાવીને અત્યારે ગ્રાઉન્ડ એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે અને આ જગ્યાએ બેલા, રેતી, સિમેન્ટ એવું બધું ઉતારીને પછી 2 થી 3 દિવસની અંદર આ મકાનનું કામ આપણે શરૂ કરવાનું છે. અને ખાસ વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારા સાથ અને સહકારની જરૂર છે. આ મકાન માટે ફૂલની તો ફૂલની પાકડીનું દાન કરજો, કારણ કે જે કંઈ પણ કાર્ય થાય છે રામદેવ મહારાજની કૃપાથી, એમની દયાથી અને એના નામ ઉપર થાય છે. બાકી અમે તો માત્ર નિમિત્ત છીએ. અને આ મકાન બનાવવા માટે આપણે બેલા, રેતી, સિમેન્ટ, પતરા, લાદી એવી ઘણી બધી વસ્તુની જરૂર છે. માટે સાથ અને સહકાર આપજો. અને જો દાન ના કરી શકો તો વિડીયોને ઓછામાં ઓછા 100 લોકો સુધી શેર કરજો, કારણ કે તમારું શેર કરેલું પણ ઘણું આ મકાન બનાવવા માટે ફાયદાકારક થઈ શકે છે. અને આપણા મંડળમાં જે દાન આવે છે એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. તો આ 5 અનાથ બાળકોના મકાન માટે સહયોગ કરજો અને વિડીયોમાં વધુ શેર કરજો. બાકી ખાસ વાત કહેવાની છે કે આટલો બધો પ્રેમ અને સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.